હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. બસ કંડક્ટર સાથે બનેલ અજીબ ઘટના. એ શિયાળાની એક કડકડતી ઠંડી રાત હતી. વિજયભાઈની ડ્યુટી જૂનાગઢથી અમદાવાદના નાઇટ રૂટ પર હતી. બસમાં કંડક્ટર તરીકે તેમનો જૂનો મિત્ર સુરેશ હતો. રાતના બરાબર 2 વાગ્યા હતા. બસ ચોટીલા વટાવીને લીંબડી હાઈવે તરફ આગળ વધી રહી હતી. હાઈવે પર ધુમ્મસ એટલું ઘાટું હતું કે સામે 10 ફૂટનું દૂરનું પણ માંડ માંડ દેખાતું. બસમાં બેઠેલા 25થી 30 મુસાફરો ગાઢ નિંદ્રામાં હતા. બસની અંદર માત્ર એન્જિનનો અવાજ અને બહાર સુસવાટા મારતો પવન જ સંભળાતો હતો. વિજયભાઈ ખૂબ જ એકાગ્રતાથી બસ ચલાવી રહ્યા હતા. સુરેશ પણ કંડક્ટરની સીટ પર બેઠા બેઠા ઝોકા ખાઈ રહ્યો હતો. હાઈવેના આ પટ્ટા પર સામાન્ય રીતે રાત્રે વાહનોની અવરજવર ઓછી હોય છે, પણ એ રાત્રે રસ્તો સાવ નિર્જન લાગતો હતો. બરાબર 2:30 વાગ્યે લીંબડીથી થોડે દૂર એક અવાવરું બસ સ્ટેન્ડ પાસે વિજયભાઈને દૂરથી એક આકૃતિ દેખાઈ. કોઈ હાથ લાંબો કરીને બસ રોકવાનો ઈશારો કરી રહ્યું હતું. વિજયભાઈએ વિચાર્યું કે આટલી ઠંડીમાં કોઈ ગરીબ માણસ અટવાયો હશે, એટલે તેમણે બસની સ્પીડ ધીમી કરી અને બ્રેક મારી. બસ ઊભી રહી અને કંડક્ટર સુરેશે પણ ઝબકીને જાગી ગયો. બસનો દરવાજો ખુલ્યો. એક વૃદ્ધ માણસ બસની અંદર આવ્યો. તેણે કાળા રંગનો જૂનો કોટ પહેર્યો હતો અને માથે ધોળો ફેટો બાંધ્યો હતો. તેનો ચહેરો ધુમ્મસ અને અંધારાના કારણે બહુ સ્પષ્ટ નહોતો દેખાતો, પણ તેની આંખોમાં એક અજીબ ચમક હતી. તે આવીને સીધો ડ્રાઈવરની પાછળની પહેલી સીટ પર બેસી ગયો. સુરેશે તેની પાસે જઈને પૂછ્યું, "દાદા, ક્યાં જવું છે?" વૃદ્ધે ધીમા પણ ઘેરા અવાજે કહ્યું, "અમદાવાદ." સુરેશે ટિકિટ ફાડીને આપી અને પૈસા લીધા, પણ સુરેશને એ વાત અજીબ લાગી કે વૃદ્ધના હાથ બરફ જેવા ઠંડા હતા અને તેના કપડામાંથી કોઈ જૂની ભેજવાળી જગ્યા જેવી ગંધ ન આવતી હતી. વૃદ્ધના બેઠા પછી બસ ફરી આગળ વધી. થોડી જ વારમાં વિજયભાઈને કેબિનના અરીસામાં કંઈક અજીબ દેખાયું. તેમણે જોયું કે પાછળ બેઠેલો એ વૃદ્ધ માણસ તેમની તરફ એકીટશે જોઈ રહ્યો હતો. તેની નજર સ્ટીરિંગ પરથી હટતી નહોતી. વિજયભાઈએ મન શાંત રાખવા બસમાં ધીમા અવાજે ભજન ચાલુ કર્યું, પણ જેવા ભજન શરૂ થયા, બસની અંદરનું તાપમાન અચાનક ખૂબ જ ઘટી ગયું. જાણે બસ કોઈ ફ્રીઝરમાં પ્રવેશી ગઈ હોય એટલી ઠંડી વધી ગઈ. વિજયભાઈના હાથ સ્ટીયરિંગ પર ધ્રુજવા લાગ્યા. તેમણે સુરેશને કહ્યું, "સુરેશ, જરા પાછળ જોતો, બારીઓ બધી બંધ છે ને?" અચાનક આટલી ઠંડી કેમ વધી ગઈ? સુરેશે પાછળ જઈને જોયું તો બધી બારીઓ ચુસ્તપણે બંધ હતી. મુસાફરો ઠંડીના કારણે ધ્રુજતા ધ્રુજતા પોતાના ધાબળા સરખા કરી રહ્યા હતા. પણ સૌથી અજીબ વાત એ હતી કે એ વૃદ્ધ માણસ બિલકુલ શાંત બેઠો હતો. તેને ઠંડીની કોઈ અસર થતી નહોતી. હવે રાતના 3 વાગવા આવ્યા હતા. બસ બગોદરા નજીક પહોંચવા આવી હતી. વિજયભાઈ આ રસ્તે સેંકડો વાર આવ્યા હતા. તેમણે એક વળાંક મોઢે હતા, પણ અચાનક હેડલાઇટના અંજવાળામાં તેમને સામે એક મોટો વળાંક દેખાયો, જે ત્યાં ક્યારેય હતો જ નહીં. રસ્તો સીધો હોવાને બદલે અચાનક જંગલ તરફ ફંટાતો હોય તેવો લાગ્યો. વિજયભાઈએ આશ્ચર્યથી બ્રેક મારવાનો પ્રયત્ન કર્યો, પણ બ્રેક જામ થઈ ગઈ હોય તેમ લાગ્યું. સ્ટીયરિંગ આપોઆપ એ અજાણ્યા રસ્તા તરફ વળવા લાગ્યું. વિજયભાઈ ગભરાઈ ગયા. તેમણે પૂરી તાકાતથી સ્ટીયરિંગ સીધું રાખવાનો પ્રયત્ન કર્યો, પણ સ્ટીયરિંગ જાણે કોઈ અદૃશ્ય શક્તિના હાથમાં હતું.
બરાબર એ જ સમયે પાછળ બેઠેલા વૃદ્ધે વિજયભાઈના ખંભા પર હાથ મૂક્યો. એ સ્પર્શ એટલો ઠંડો હતો કે વિજયભાઈની પીઠમાંથી પસાર થતું લોહી થીજી ગયું. વૃદ્ધે કાનમાં ધીમેથી કહ્યું, વિજયભાઈ, ડરશો નહીં, સીધા ચાલ્યા રાખો. આજે રસ્તો બદલાયો છે, મંજિલ નહીં. વિજયભાઈએ અરીસામાં જોયું તો એ વૃદ્ધનો ચહેરો હવે સાવ બદલાઈ ગયો હતો. તેની આંખો સફેદ થઈ ગઈ હતી. વિજયભાઈના મોંમાંથી ચીસ નીકળી ગઈ. સુરેશ, જો આ કોણ છે? સુરેશ દોડીને આગળ આવ્યો. પણ તે જેવો આગળ આવ્યો કે બસની બધી લાઈટો એકસાથે ગુલ થઈ ગઈ. આખી બસમાં અંધારું છવાઈ ગયું. બસનું એન્જિન ચાલુ હતું. બસ સ્પીડમાં દોડી રહી હતી, પણ બહાર માત્ર કાળો ડિબાંગ અંધકાર હતો. હેડલાઇટ પણ બંધ થઈ ગઈ હતી. આટલી સ્પીડમાં અંધારામાં બસ ચલાવતી એટલે સીધું મોત. વિજયભાઈએ હિંમત ન હારી. તેમણે ભગવાનનું નામ લીધું અને જોરથી બ્રેક પેડલ દબાવ્યું. આ વખતે બસ એક જોરદાર આંચકા સાથે ઊભી રહી ગઈ. બધા મુસાફરો જાગી ગયા અને બસમાં હોબાળો મચી ગયો. સુરેશે ઇમરજન્સી લાઇટ ચાલુ કરી. જ્યારે લાઇટ ચાલુ થઈ ત્યારે વિજયભાઈએ પાછળ ફરીને જોયું. એ પહેલી સીટ સાવ ખાલી હતી. એ વૃદ્ધ માણસ ત્યાં નહોતો. બસના દરવાજા બંધ હતા, બારીઓ બંધ હતી. તો એ માણસ ગયો ક્યાં? રમેશે આખી બસમાં તપાસ કરી, પણ એ વૃદ્ધ ક્યાંય ન મળ્યો. મુસાફરો પણ આશ્ચર્યમાં હતા, કારણ કે કોઈએ વૃદ્ધને બસમાંથી ઉતરતા જોયો નહોતો. વિજયભાઈ અને સુરેશના જીવમાં જીવ આવ્યો જ્યારે દૂરથી સવારનો આછો તડકો દેખાવા લાગ્યો. ધુમ્મસ ધીમે ધીમે હટી રહ્યું હતું. વિજયભાઈએ બસ બહાર કાઢી તો ખબર પડી કે બસ હાઈવે પર જ ઊભી હતી. કોઈ જંગલ નહોતું. તેઓ જેમ જેમ કરીને સવારે 6 વાગ્યે અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર પહોંચ્યા. બધા મુસાફરો ઉતરી ગયા. પછી સુરેશ ટિકિટના પૈસાનો હિસાબ કરવા બેઠો. જ્યારે તેણે એ વૃદ્ધે આપેલા પૈસા જોયા તો તેના હોશ ઉડી ગયા. એ નોટો આજની નહોતી, પણ 1980ના દાયકાની જૂની નોટો હતી, જેના પર લોહીના સુકાઈ ગયેલા ડાઘ હતા. તે જ દિવસે સાંજે વિજયભાઈ અને સુરેશ જૂનાગઢ પાછા ફર્યા. ત્યારે તેમણે એસટી ડેપોના એક જૂના નિવૃત્ત કર્મચારી શાંતિલાલ કાકાને આ ઘટના વિશે વાત કરી. શાંતિલાલ કાકાએ વિજયભાઈની વાત સાંભળીને ઊંડો શ્વાસ લીધો અને પર્સમાંથી એક જૂનો પેપરનો ટુકડો કાઢ્યો. તેમણે કહ્યું, વિજય, બરાબર 40 વર્ષ પહેલાં આ જ તારીખે અને આ જ સમયે લીંબડી હાઈવે પર એક એસટી બસનો ભયાનક અકસ્માત થયો હતો. એ રાત્રે પણ આવું જ ધુમ્મસ હતું. એ બસના ડ્રાઈવરનું નામ અમૃતલાલ હતું. તેમણે મુસાફરોને બચાવવા માટે બસને જંગલ તરફ વાળી દીધી હતી, પણ બસ ખીણમાં ખાબકી અને અમૃતલાલનું ત્યાં જ મોત થઈ ગયું હતું. તેઓ હંમેશા કાળો કોટ અને ધોળો ફેટો પહેરતા હતા. શાંતિલાલ કાકાએ આગળ કહ્યું, તારી બ્રેક ફેલ થઈ ગઈ હતી વિજય, પણ અમૃતલાલના આત્માએ સ્ટિયરિંગ પકડી રાખ્યું જેથી તારી બસ ખીણમાં ન પડે. તેઓ આજે પણ એ રૂટ પર મુસાફરોનું રક્ષણ કરે છે. આ સાંભળીને વિજયભાઈ અને સુરેશની આંખોમાં આંસુ આવી ગયા.
જે આકૃતિથી તેઓ ડરી રહ્યા હતા તે ખરેખર તો તેમનો જીવ બચાવવા આવી હતી. એ ઘટના પછી વિજયભાઈ જ્યારે પણ એ રૂટ પરથી પસાર થતા ત્યારે તે અવાવરૂ બસ સ્ટેન્ડ પાસે બસ ધીમી કરીને મનોમન એ દિવંગત ડ્રાઈવર અમૃતલાલ કાકાને પ્રણામ કરવાનું ક્યારેય ભૂલતા નહીં. હાઈવેની એ અજીબ રાત તેમના જીવનનું એક અણુકેલાયેલું પણ પવિત્ર રહસ્ય બનીને રહી ગઈ. થેન્ક યુ.